હેલો સૌને નમસ્કાર, હું મૃણાલ પટેલ આપની સાથે. આજે હું આપને એક સંઘર્ષ વિશે વાત કરવા માંગુ છું. ખાસ તો વિદ્યાર્થીઓ માટે છે અને આમ જોઈએ તો દરેક વ્યક્તિ માટે પણ લાગુ પડે છે. કારણ કે જીવનમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં સંઘર્ષ માટે કોઈ ઓપ્શન જ નથી. તેના માટે કહેવા માગું છું. અને આના પહેલાં પણ મેં એક સંઘર્ષ વિશે વાત કરેલી છે, જેમાં મેં એક સુંદર મૂર્તિનું ઘડામણ એને જે કંડારવામાં આવેલી છે સુંદર મૂર્તિ, તેના વિશે મેં આગળ પણ એક વાર્તાના સહારે જીવનમાં સંઘર્ષનો કોઈ ઓપ્શન નથી તેના વિશે કહ્યું છે. તો તે વાર્તાનો હું નિષ્કર્ષ લઈ અને આગળ કહેવા માંગીશ. તો તે વાર્તામાં એક ખાણ હોય છે અને તે ખાણમાંથી બે આરસ પહાણના ટુકડા લાવવામાં આવે છે અને બંનેને સાથે જ સરખી જ રીતે કંડારવા માટે હાથમાં મૂર્તિકાર લે છે. અને તે મૂર્તિકાર જ્યારે એક પહેલા પથ્થરને લે છે ત્યારે તે પથ્થર રડી પડે છે અને બોલે છે કે મને કંડારશો નહીં, મને ખૂબ દુઃખ થાય છે, દર્દ થાય છે, પીડા થાય છે. ખૂબ આજીજી કરવાથી તે મૂર્તિકાર તે પથ્થરને મૂકી દે છે. જ્યારે અન્ય એક પથ્થર હોય છે તેને જ્યારે કંડારવા માટે હાથમાં લેવામાં આવે છે ત્યારે તે ખુશી તે તકલીફને સહન કરે છે. કારણ કે ટાંકણા વડે તેને ટાંકવામાં આવે છે, કંડારવામાં આવે છે, તો તે સમયે તેને ખૂબ જ પીડા થતી હોય છે અને તે પીડા સહન કરી લે છે. અંતે એક સુંદર મૂર્તિના સ્વરૂપમાં તે નિર્વાણ પામે છે. સંઘર્ષનું કોઈ ઓપ્શન જ નથી. તેના વિશે હું આગળ કહેવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિ, ખાસ તો આપણે સ્ટુડન્ટ્સ વિશે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જ્યારે તેની જિંદગીમાં આવે છે, પૃથ્વી પર આવે છે, ત્યારથી જ તેના જીવનમાં એક સંઘર્ષની શરૂઆત થાય છે. અને જે ખૂબ જ સંઘર્ષ સહન કરી લે છે અને અંતે એક સુંદર મૂર્તિમાં પરિણમે છે. મૂર્તિ મતલબ કે પરિણામમાં પરિણમે છે. તેના વિશે કહીશ તો એક કુંભાર હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે કુંભાર માટીના વાસણો બનાવતા હોય છે, માટલા બનાવતા હોય છે અને ઘણી બધી આઈટમ બનાવતા હોય છે. પરંતુ તે તમામની પ્રોસેસ એક જ હોય છે. તો આજે હું ચાલુ કરીશ એક માટલાથી. કુંભાર જ્યારે માટલા બનાવવા માટે માટીને લુગદી લે છે, માટીની જે ભીના કરી અને એને પગ વડે ગૂંદવામાં આવે છે, લુગદી લેવામાં આવે છે, ગૂંદવામાં આવે છે, તો ત્યાર પછી જે ગુંદી અને જે મટીરિયલ તૈયાર થાય છે તેને ચાકડા પર મૂકે છે. તો જ્યારે માટીની લુગદી લેવામાં આવે છે અને તેને પગ વડે પીલવામાં આવે છે, અત્યારે તો માનીએ તો ઘણી બધી પ્રોસિજર ચેન્જ થઈ ગયેલી છે, પરંતુ આપણે જે મૂળ રીત છે તેની વાત કરીશું. તો પગ વડે ગૂંદવામાં આવે છે ત્યારે તે લુગદી બોલે છે કે મને પગ વડે પીલશો નહીં, મને ખૂબ પીડા થાય છે, તમે મને આ રીતે પીલશો તો હું મરી જઈશ. પરંતુ કુંભાર જાણે છે કે શું થવાનું છે. તે કહે છે કે કંઈ જ નહીં થાય, ચાલો આગળ. જ્યારે તેને લુગદીને પીલી અને જે મટીરિયલ તૈયાર થાય છે તેને ચાકડા પર મૂકવામાં આવે છે. ચાકડા પર મૂકવામાં આવે છે ત્યારે ફરી એકવાર તે કહે છે કે મને ચાકડા પર ઘુમાવશો નહીં, મને ખૂબ જ ચક્કર આવે છે, મને ખૂબ પીડા થાય છે, મને ખૂબ તકલીફ થાય છે, પ્લીઝ મને આવું કરશો નહીં. કુંભાર કહે છે કે કશું જ નહીં થાય, તમે ચૂપચાપ બેસી રહો અને જે કંઈ થઈ રહેલું છે તેને સહન કરો. આગળ વળી પ્રોસિજર ચાલે છે. તેમાં જ્યારે કુંભાર તેને સરસ ઓપ આપે છે ગળાને, અને ઓપ આપી અને તૈયાર થાય છે ત્યારે તેને
ભઠ્ઠીમાં શેકવામાં આવે છે, જેને નિવાડો કહેવામાં આવે છે. તે સમયે પણ તે માટી બોલે છે કે મને તપાવશો નહીં, મને ખૂબ જ બળાય છે ને હું મરી જઈશ. ત્યારે કુંભાર કહે છે કે તું ચિંતા ના કર, બધું જ સારું થઈ જશે. તું જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિની સાથે હું છું અને તને હું કંઈ જ થવા નહીં દઉં. અને થોડું જે એનું મુખ હોય છે કુંભારનું, તે હસતું હોય છે. અને આ હસતું મોં જોઈ અને જે માટીનો ઘડો હોય છે, માટલું, તે એને એક આશા જાગે છે, તે ખુશ થાય છે અને એને એક વિશ્વાસ પણ આવે છે કે મને કાંઈ જ થવાનું નથી. પછી તે ખુલ્લા મને તપી જાય છે અને મસ્ત પાકું માટલું તૈયાર થાય છે. ત્યાર પછી તેને રંગવાનો સમય આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે માટલા લેતા હોય છે ત્યારે એકચ્યુઅલી જે માટીનો કલર હોય છે તે નથી હોતો, તેને રંગવામાં આવે છે. તો જે રંગ હોય છે તેની ખૂબ જ ખરાબ સ્મેલ આવતી હોય છે તે માટલાને. કહે છે કે મને આવા કલરથી મને રંગશો નહીં, મને ઉલટી જેવું થાય છે, મને ખૂબ તકલીફ થાય છે, પીડા થાય છે. ત્યારે તે કુંભાર પાછો હસીને બોલે છે કે બસ થોડી જ વાર છે, થોડો જ સમય છે, પછી તો તારે પોતે જ તારે જેવી રીતે જીવ હોય તે રીતે જીવવાનું છે, બસ ચાલ થોડીક વાર. અને તેને રંગવામાં આવે છે. અને રંગીને જ્યારે તે માટલું તૈયાર થાય છે, સુંદર ઓપ આપેલો હોય છે, તે સુંદર માટલાને જ્યારે અરીસા સામે મૂકવામાં આવે છે ત્યારે તે માટલું ખુશ થાય છે, હસે છે અને કહે છે કે હું આટલું સુંદર બન્યો છું. હું લુગદીમાં કેવી પરિસ્થિતિમાં અને કેવા આકારમાં હતો અને આજે હું અત્યારે સંઘર્ષને અંતે પરિણામે આટલા સુંદર ઓપમાં છું. આ રીતે તેને વિચાર આવે છે અને તે કુંભારની સમક્ષ બોલે છે. ત્યારે કુંભાર કહે છે કે જીવનમાં જ્યારે આપણે જ્યારે જિંદગી લીધી હોય છે ત્યારથી જ આપણા જીવનમાં સંઘર્ષ આવતા હોય છે, પણ સંઘર્ષને સ્વીકારવા એ આપણા મન અને શરીર ઉપર આધાર છે. એ સંઘર્ષને સ્વીકારી અને સંઘર્ષની સાથે ચાલવું એ જીવન છે. જ્યારે માટલાને ચાકડા ઉપર મૂકવામાં આવે ત્યારે ખૂબ જ પીડા અને તકલીફ થતી હોય છે. જીવનમાં એવી જ રીતે ચાકડા પર પણ ચાલવું પડતું હોય છે, ઘણા ચક્કર લગાવવા પડતા હોય છે, તાપમાં તપવું પડતું હોય છે. જેમ તેને નિભાણામાં શેકવામાં આવે છે તેવી જ રીતે જીવનમાં પણ શેકાવવું પડતું હોય છે. અગર જો ચાકડા ઉપરથી લાવી અને તેને તેમનું તેમ જ રાખવામાં આવે તો તે ફાટી જાય. અગર જો તેને તપાવવામાં ના આવે તો તે તૂટી જાય. અને જો તેની જિંદગીમાં સુંદર રંગો પૂરવામાં ના આવે તો તેની જિંદગીથી તે નિરાશ થઈ જાય. બસ આવું જ કંઈક દરેકના જીવનમાં હોય છે. તપવું પણ પડે છે, ટીપાવવું પણ પડે છે અને તેની જિંદગીમાં સુંદર રંગો પણ પૂરવા પડે છે. અને અંતે આટલી પ્રોસિજરને અંતે જે જિંદગી બને છે તે જિંદગી શ્રેષ્ઠ બને છે. પણ હા, શું શ્રેષ્ઠ બન્યા પછી પણ સંઘર્ષ નથી હોતો? હા, સંઘર્ષ હોય છે, પરંતુ જે વિદ્યાર્થી જીવનમાં જે આટલું જે પ્રોસિજરમાં જે માટલાની જે પ્રોસિજર બતાવવામાં આવી છે તે પ્રોસિજરમાંથી પાસ નહીં થાય ત્યાં સુધી એક પરિપક્વ અને સુંદર માટલું નહીં બની શકે. બાકી આગળની જિંદગી તો તમારે જેવી બનાવી છે તેવા સંઘર્ષની સાથે ચાલવું જ રહેશે.
તેની સાથે થેન્ક યુ સો મચ.